दोस्तों गई काले एक बीजो पण महत्वनो परिपत्र आपसो माटे आवी गयो छे के 8/4/2025 नो परिपत्र छे અને આ પરિપત્રની અંદર જણાવવામાં આવ્યું છે દોસ્તો કે રાજ્યમાં ખેતીની જમીનો અંગે મહેસૂલી ટાઇટલ અને કાયદેસર કબજેદાર એટલે કે રેવન્યુ ટાઇટલ કમ લીગલ ઓક્યુપેન્સી સર્ટિફિકેટ RTLOC નું પ્રમાણપત્ર આપવા બાબતનો આ મહત્વનો પરિપત્ર છે દોસ્તો। આ પરિપત્રમાં શું આખી વિગતો જણાવવામાં આવી છે તે આપણે આજની આ વિડીયોમાં જાણવાના છીએ। વિડીયો શરૂ કરતા પહેલા દોસ્તો હું આપસોને જણાવી દઉં કે જો આપસો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છો તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે આવી જ મહત્વની વિડીયો આપસોને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો પરિપત્રમાં જણાવવામાં આવી છે મહત્વની માહિતી કે જમીન મહેસૂલ અધિનિયમ 1879 ની કલમ 65 અંતર્ગત બિનખેતી પરવાનગી તથા પ્રીમિયમ સાથે બિનખેતી પરવાનગી મેળવવાની પદ્ધતિમાં સરળીકરણ કરવા બાબતે સરકારશ્રીની ઉચ્ચ કક્ષાએ વિચારણા કરવામાં આવેલ હતી, જે સંદર્ભે મહેસૂલી પ્રક્રિયા વહીવટી સુધારણા ભાગરૂપે સરકારશ્રીની કક્ષાએ પુખ્ત વિચારણાના અંતે ખેતીની જમીનોને બિનખેતીમાં રૂપાંતર કરવા તથા પ્રતિબંધિત સત્તા પ્રકાર અથવા તો નવી શરતની જમીનોને પ્રીમિયમ વસૂલ લઈ બિનખેતી પરવાનગી આપવા સંદર્ભે પાત્રતા નક્કી કરવા તથા રેકર્ડ પરના કબજેદાર કાયદેસર હોવાનું પ્રમાણપત્ર આપવા મહેસૂલી ટાઇટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્ર ઇસ્યુ કરવાની જોગવાઈ કરવામાં આવે છે। પ્રમાણપત્ર આપવા અંગે નીચે દર્શાવ્યા મુજબના કાર્યપદ્ધતિ અનુસરવાની રહેશે। તો સૌથી પહેલી મહત્વની કાર્યપદ્ધતિ શું છે તે આપણે સૌ જાણી લઈએ દોસ્તો। તો ખેતીની જમીન ધરાવનાર મરજિયાત રીતે પોતાની જમીન અંગે મહેસૂલી ટાઇટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્ર મળી રહે તે માટે સંબંધિત કલેક્ટરશ્રીને અરજી કરી શકશે। આ અરજીની ચકાસણી અને નિર્ણયાર્થે આવા અરજદારે અરજી સાથે પ્રોસેસ ફી સરકારશ્રીને વખતો વખતની નક્કી કરે તે મુજબ ભરવાની રહેશે। જે ફી છે તે નોન રિફંડેબલ રહેશે દોસ્તો। આગળ શું મહત્વની માહિતી જણાવવામાં આવી છે તે પણ આપણે શું જાણીએ। તો બીજા નંબરની મહત્વની માહિતી છે તેમાં દર્શાવવામાં આવેલું છે દોસ્તો કે કલેક્ટરશ્રીને આવી અરજી મળ્યેથી તેની ચકાસણી હકપત્રક સંબંધિત તેમજ મહેસૂલી અને સંલગ્ન કાયદા અને નિયમો સ્થાયી ઠરાવો સંદર્ભે ચકાસણી કરવાની રહેશે। સવાલવાળી જમીન અથવા તો તેના કોઈ પણ ભાગના સંપાદન અંગેની કાર્યવાહી ચાલી છે કે કેમ તેની પણ ચકાસણી કરવાની રહેશે। જમીન સંપાદનની કાર્યવાહી ચાલુ હોય ત્યારે તે જમીનના મહેસૂલી ટાઇટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્રની અરજી દફતરે કરવાની રહેશે। ત્રીજા નંબરના પેરેગ્રાફમાં મહત્વની માહિતી જણાવવામાં આવી છે દોસ્તો કે કલેક્ટરશ્રીની કચેરી દ્વારા નિયત નમૂનામાં ચેકલિસ્ટ ભરવાનું રહેશે। જે ચેકલિસ્ટ નીચે આપવામાં આવેલું છે દોસ્તો, હમણાં હું આપને થોડી વારમાં જણાવું તેના વિશે પણ। ત્યારબાદ દોસ્તો ચોથા નંબરના પેરામાં જણાવવામાં આવેલું છે કે જે જમીનનું હકપત્રક સંબંધી મહેસૂલી ટાઇટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્ર માંગેલ છે તેના લગતા 25 વર્ષની તબદીલી વારસાઈ વહેંચણી વ્યવહારો અંગેના મહેસૂલી રેકર્ડની ચકાસણી કરવાની રહેશે, પરંતુ પ્રીમિયમને પાત્ર નવી શરત, પ્રતિબંધિત સત્તા પ્રકાર, નિયંત્રણો, ગણોતિયાના અનિર્ણિત હક્કો સહિતના સરકારશ્રીના હિત સંદર્ભે 1951-52 થી મહેસૂલી રેકર્ડની ચકાસણી કરવાની રહેશે। સાથે પાંચમા નંબરના પેરામાં જણાવવામાં આવેલું છે દોસ્તો મહત્વપૂર્ણ માહિતી કે જમીન સંબંધી હક હિત ધરાવનારા દીવાની હક્કો તેમજ મહેસૂલી કાયદા અંગેના હક્કો બાદ આવ્યા સિવાય તથા દીવાની અથવા તો મહેસૂલી કોર્ટમાં પેન્ડિંગ કેસોમાં કોઈ મનાઈ હુકમ ના હોય અને કેસોનો આખરી ચુકાદો અરજદારને બંધન કરતા રહેશે તે શરત સાથે કલેક્ટરશ્રીની કક્ષાએ મહેસૂલી ટાઇટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્રના સંદર્ભમાં ચકાસણી કરવાની રહેશે। આ બાબતે સંબંધિત કોર્ટના કેસ ચાલે છે કે કેમ તે અંગે અરજદારનું ડિક્લેરેશન સાથે અરજી કરવાની રહેશે। આ ઉપરાંત પેન્ડિંગ મહેસૂલી કેસો અંગે IRCMS ને ILMSમાં ચકાસણી કરવાની રહેશે, જે ઓનલાઈન વેબસાઇટ છે। ત્યારબાદ દોસ્તો છઠ્ઠા નંબરનો પેરામાં જણાવવામાં આવેલું છે કે જમીન હકપત્રક સંબંધિત મહેસૂલી ટાઇટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્રની અરજી ચકાસણી અને નિર્ણય હકપત્રકની વિગતો તેમજ મહેસૂલી કાયદાઓ પૂરતી મર્યાદિત રહેશે। સાતમા નંબરના પેરામાં જણાવવામાં આવેલું છે કે જમીનના હકપત્રક સંબંધી મહેસૂલી ટાઇટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્રની અરજી ચકાસણી દરમિયાન કોઈ પણ પ્રકારની સંદિગ્ધ અને અધકચરા નિર્ણયો નોંધવામાં ન આવે તેની તકેદારી રાખવાની રહેશે। સાથે આઠમા નંબરના પેરામાં જણાવવામાં આવેલું છે દોસ્તો કે જમીનના હકપત્રક સંબંધી મહેસૂલી ટાઇટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્રની ચકાસણી દરમિયાન હકપત્રકમાં પડેલ નોંધો અન્વયે જે તે સમયમાં પ્રવર્તમાન કાયદાઓ, નિયમો, પરિપત્રો, સ્થાયી ઠરાવો અને સૂચનાઓ ધ્યાનમાં લેવાના રહેશે। સાથે દોસ્તો જણાવવામાં આવેલું છે નવમા નંબરના પેરાની અંદર તો એ બાબતે ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે કે મહેસૂલી ટાઇટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્ર આપતા સમયે જમીનના ક્ષેત્રફળ, ડિસર્વે થયેલ ક્ષેત્રફળ, તે અંગેના વાંધા હકપત્રકે દાખલ થયેલ સત્તા પ્રકારની નોંધો પરત્વે નિર્ણય લેવામાં આવશે નહીં।
પરંતુ આ અંગેના પેન્ડિંગ કેસોમાં સક્ષમ અધિકારીશ્રી દ્વારા જે આખરી નિર્ણય થાય તેને આધીન મહેસૂલી ટાઇટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્ર આપવાનું રહેશે. 10મા નંબરના પેરામાં જણાવવામાં આવેલું છે દોસ્તો કે મહેસૂલી ટાઇટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્ર અંગે નિયત ડેક્લેરેશન તથા ગામ નમૂના નંબર 7/8 અધ્યયન ઉતારા સહ અરજી રજૂ થયાથી 30 દિવસમાં મહેસૂલી ટાઇટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્ર ઇસ્યુ કરવાનું રહેશે અથવા તો દફતરે નામંજૂર કરવાનું રહેશે. જે લાગુ પડતું હોય તે કરવાનું રહેશે. સાથે દોસ્તો 11મા નંબરના પેરામાં જણાવવામાં આવેલું છે મહત્વની વિગત કે મહેસૂલી ટાઇટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્રની અરજી ચકાસણી દરમિયાન કોઈ મુદ્દા પરત્વે વિશેષ ચકાસણીની જરૂર જણાય તો સંબંધિત કલેક્ટર શ્રી શાખા અધિકારીઓ સાથે બેઠક યોજીને નિર્ણય કરી શકશે. ઉપર મુજબની પૂર્તતા કર્યા બાદ કલેક્ટર શ્રી દ્વારા નિયત ચેકલિસ્ટ મુજબ ચકાસણી કરીને નિયત નમૂનામાં મહેસૂલી ટાઇટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્ર છે તે આપવાનું રહેશે. અરજી ચેકલિસ્ટ તથા પ્રમાણપત્રો નિયત નમૂનો આ સાથે સામેલ કરેલ છે તે પણ આપ સૌને જણાવીએ દોસ્તો. ત્યારબાદ 12મા નંબરનો પેરો છે તેમાં જણાવવામાં આવેલું છે કે મહેસૂલી ટાઇટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્ર ઇસ્યુ કર્યા પછી રેકર્ડમાં કોઈ પણ પ્રકારની તબદીલી વિષયક પ્રક્રિયા થયેલ ન હોય, કોઈ દીવાની કે મહેસૂલી કોર્ટમાં કેસ ઉપસ્થિત થયેલ ન હોય, જમીન સંપાદનની કાર્યવાહી શરૂ થયેલ ન હોય, સરકારી કે અન્ય લેણાની વસૂલાત સંદર્ભે જપ્તી હરાજીની કાર્યવાહી શરૂ થયેલ ન હોય, કાયદેસરના કબજેદારોનું અવસાન થયેલ ન હોય ત્યાં સુધીના સમય માટે માન્ય રહેશે. 13મા નંબરના પેરામાં જણાવવામાં આવેલી છે મહત્વની વિગત દોસ્તો કે સંબંધિત કલેક્ટર મહેસૂલી ટાઇટલ અને કાયદેસર કબજેદારના પ્રમાણપત્ર અંગે ક્ષતિપૂર્તિ માટે જમીનના કાયદાઓ અન્વયે મળતા હક્કો અને ઉપાયો અંગે દિશા નિર્દેશ કરી શકશે તથા મહેસૂલી ટાઇટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્ર અંગેની કામગીરીનું નિયમિત સુપરવિઝન તથા સમીક્ષા કરશે અને આ તાબાના અધિકારીઓને કામગીરી યોગ્ય અને સુચારુ થાય તે અંગે જરૂરી માર્ગદર્શન આપશે. સાથે દોસ્તો નીચે આવી જઈએ તો 14મા નંબરના પેરાની અંદર જણાવવામાં આવેલી છે મહત્વની માહિતી કે કલેક્ટર શ્રીએ રેવન્યુ ટાઇટલ કમ લીગલ ઓક્યુપેશન સર્ટિફિકેટ RTLOC અંગે કરેલ નિર્ણયથી કોઈ વ્યક્તિ નારાજ હોય તો ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ 1879ની કલમ 211 અન્વયે સચિવશ્રી એટલે કે વિવાદ મહેસૂલ વિભાગ સમક્ષ રિવિઝન રાહે દાદ મેળવી શકશે. 15મા નંબરના પેરાની અંદર જણાવવામાં આવેલું છે કે મહેસૂલી ટાઇટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્ર લીધા બાદ અરજદાર દ્વારા બિનખેતી અરજી કરવામાં આવે તો તેના 10 દિવસમાં જો પ્રીમિયમને પાત્ર જમીન હોય તો પ્રીમિયમની સહિત રૂપાંતર કર તથા વિશેષ ધારો એટલે કે એને એસેસમેન્ટ ભરવા કલેક્ટરશ્રીની તરફથી અરજદારને જાણ કરવાની રહેશે. સાથે દોસ્તો 16મા નંબરના પેરામાં મહત્વની માહિતી જણાવવામાં આવેલી છે કે જો કોઈ અરજદાર મહેસૂલી ટાઇટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્ર મેળવ્યા સિવાય બિનખેતી અરજી રજૂ કરવા ઈચ્છતા હોય તો તેવા કિસ્સાઓ માટે હાલની વ્યવસ્થા અને કાર્યપદ્ધતિ ચાલુ રહેશે. દોસ્તો ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે ભાવિન પટેલ નાયબ સચિવ મહેસૂલ વિભાગ ગુજરાત સરકારની સહીથી આ પરિપત્ર છે તે બહાર પાડવામાં આવેલો છે. અને દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે નીચે ચેકલિસ્ટમાં કઈ કઈ બાબતો જણાવવામાં આવેલી છે તો ચેકલિસ્ટની અંદર આપણે સૌ આવી જઈએ તો અહીં મહેસૂલી ટાઇટલ કાયદેસર કબજેદાર પ્રમાણપત્ર મેળવવાની અરજી છે તે અહીં આપવામાં આવેલી છે. આ અરજી છે તે તમે જોઈ શકો છો. અહીંયા પ્રતિશ્રી કલેક્ટર સાહેબ છે તેઓને અરજી આપે કરવાની રહેશે. સાથે દોસ્તો નીચે આવી જઈએ તો એક ચેકલિસ્ટ છે તે ફોર્મ આપણે ભરવાનું રહેશે. 7/12 મુજબનું નામ, હાલના કબજેદાર સદર જમીન ક્યાં ધારણ કરે છે તે બધી વિગતો છે, હાલના જમીનનો સત્તા પ્રકાર તેવી બધી માહિતી છે તે આપણે આ ફોર્મની અંદર ભરવાની રહેશે. ત્યારબાદ દોસ્તો નીચે આવી જઈએ તો આની અંદર એક જે કબજેદારનું પ્રમાણપત્ર છે તે બાબતનો નમૂનો પણ અહીં આપવામાં આવેલો છે કે આવી રીતના નમૂનામાં તેમને સહી કરી અને પ્રમાણપત્ર છે તે આપવામાં આવશે જે કોઈ પણ અરજદાર હોય તેઓને. આપ જોઈ શકો છો દોસ્તો. તો આ મહત્વનો પરિપત્ર છે તે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલો છે. 11 પાનાનો પરિપત્ર મહત્વનો બહાર પાડવામાં આવ્યો છે દોસ્તો. અને આ પરિપત્ર છે તેમાં જણાવવામાં આવેલી માહિતી અનુસાર કોઈ પણ રાજ્યમાં ખેતીની જમીન અંગે મહેસૂલી ટાઇટલ અને કાયદેસર કબજેદાર એટલે કે રેવન્યુ ટાઇટલ કમ લીગલ ઓક્યુપેશન સર્ટિફિકેટ RTLOC નું પ્રમાણપત્ર છે તે મળવા બાબતનો મહત્વનો પરિપત્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલો છે. આ પરિપત્ર દોસ્તો આપ સૌને કેવો લાગ્યો? જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.